वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણને 16,108 રાણી કેમ હતી એ બાબતનો ખુલાસો કરશું। અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના 16,108 કન્યાઓ સાથે વિવાહ કેમ થયા હતા એ બાબતનો આજે આપણે ખુલાસો કરશું। પરંતુ એ પહેલાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર તથા વિષ્ણુ પુરાણની અંદર નરકાસુર અર્થાત કે ભૌમાસુરની કથા જે આવે છે એ કથા આપણે અવલોકન કરી લઈએ। તો ભક્તો, સર્વપ્રથમ આપણે ભૌમાસુરના પ્રાગટ્યની કથા સાંભળીએ। તો વિષ્ણુ પુરાણની અંદર અંશ 5 29મા અધ્યાયની અંદર ભૌમાસુરની ઉત્પત્તિની કથા બતાવવામાં આવી। ભૌમાસુરનું બીજું નામ છે નરકાસુર। નરકાસુર અને ભૌમાસુર એક જ વ્યક્તિ છે। વાત એવી હતી કે પૃથ્વીના ઉદ્ધારનો સમય હતો। હિરણાક્ષ નામનો દૈત્ય જે છે, જેનું પ્રાગટ્ય કશ્યપ અને દિતિ થકી થયું હતું, અને એ હિરણાક્ષ નામનો દૈત્ય જે છે એ પૃથ્વીને હરણ કરી એને રસાતલમાં લઈ જાય છે। તે વખતે પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ નારાયણ ભગવાન વરાહ અવતાર ધારણ કરે છે। વરાહ અવતાર ભગવાને કેમ ધારણ કર્યો અને એ અવતાર પણ બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાને કેમ ધારણ કર્યો એનું પણ કારણ મહાત્માઓએ આપેલું છે। તો એનું કારણ એ છે કે નાસિકા ઇન્દ્રિયોનો ગુણ શું છે? તો ગંધનું ગ્રહણ કરવું। અને પૃથ્વીનો ગુણ શું છે? તો પૃથ્વીનો ગુણ છે ગંધ। અને એ ગંધ જે છે એ કોની તીવ્ર હોય? તો એ વરાહની। વરાહ એક એવું પ્રાણી છે, ભગવાન શ્રીમદ નારાયણે એના નાસિકાની અંદર એવી કલા મૂકેલી છે કે હજારો યોજન દૂર વસ્તુ પણ હોય તેને પણ એ વરાહ સૂંઘતું ત્યાં પહોંચીને એ વસ્તુ ગ્રહણ કરી લે। પૃથ્વીના ઉદ્ધારનો સમય છે। હિરણાક્ષ નામનો દૈત્ય જે છે એ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે। ભગવાન સર્વજ્ઞ છે, એને બધી જ ખબર છે કે પૃથ્વી ક્યાં છે, છતાં પણ ભગવાન બ્રહ્માજીની નાસિકા ઇન્દ્રિયમાંથી પ્રગટ થાય છે અને પૃથ્વીને સૂંઘતી ખોડી નાખે છે। અને ત્યાં જઈ પોતાના દંતશૂળોની ઉપર એ પૃથ્વીને ધારણ કરે છે અને પોતાની ધારણ શક્તિથી એને જલની ઉપર સ્થિર કરી દે છે। અને પછી હિરણાક્ષની સાથે ભગવાન યુદ્ધે ચડે છે અને એ યુદ્ધની અંદર ભગવાન વરાહ હિરણાક્ષનો વધ કરે છે। પૃથ્વી દેવીનો જ્યારે ભગવાન ઉદ્ધાર કરતા હતા ત્યારે પૃથ્વી દેવીનો સ્પર્શ જે છે એ વરાહ ભગવાન કરે છે। અને તે વખતે પૃથ્વી દેવીને ગર્ભ રહી જાય છે। પરંતુ એ વખતે
પૃથ્વી દેવીના મનની અંદર ભય હતો. કોનો ભય હતો? હિરણાક્ષનો. અને એ ભય અવસ્થાની અંદર હિરણાક્ષનું ચિંતન કરતા થકા ભગવાન શ્રીમન નારાયણ એનો સ્પર્શ કરે છે અને એને લઈને પૃથ્વી દેવીના ગર્ભની અંદર એક અસુર જે છે એ આવીને વસી જાય છે અને સમય થતાં એ અસુર જે છે એ બહાર નીકળે છે, જેનું નામ હતું નરકાસુર. એટલે જ માટે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે જ્યારે ગ્રસ્ત આશ્રમનું પાલન કરતા હોવ અને તે વખતે પોતાની પત્નીની સાથે ગર્ભધાન સંસ્કાર કરતા હોવ ત્યારે પત્નીનું મન અને પતિનું મન બંને જો સારા વિચારથી યુક્ત હોય તો સંતાન જે છે એ સારી પ્રગટ થાય છે. અને દુષ્ટ વિચારથી જો એ બંને જણા યુક્ત હોય તો એવી સંતાન જે છે એ પણ દુષ્ટ જ થાય છે. બીજું દૃષ્ટાંત ધૃતરાષ્ટ્રનું પણ તથા પાંડુનું પણ છે. કહેવાનું તાત્પર્ય એ કે પૃથ્વી દેવીને તે વખતે હિરણાક્ષનો ભય હતો અને હિરણાક્ષનો ભય હોવાથી એવી અવસ્થાની અંદર ભગવાને એનો સ્પર્શ કર્યો એટલે પૃથ્વી દેવીના ગર્ભની અંદર એક અસુર આવીને બિરાજમાન થઈ ગયો અને કાલાંતરે એ પ્રગટ થાય છે. એનું નામ હતું નરકાસુર. આ નરકાસુર એટલો બધો બળવાન હતો કે જેની કોઈ વાત નહીં. એણે એવી ઉગ્ર તપસ્યા કરી, બ્રહ્માજીની પાસે વર માગેલો હતો કે મારું મૃત્યુ જે છે એ મારી માતાના કહેવાથી થાય, ત્યાં લગીન મારું મૃત્યુ ન થાય. અને લોકમાં કહેવત છે કે છોરું કુછોરું થાય પરંતુ માતા કુમાતા ક્યારેય પણ ન થાય. અને આ વાત નરકાસુર જાણતો હતો એટલે એણે આ પ્રમાણેનું વરદાન બ્રહ્માજી પાસે માગેલું હતું. આ પ્રમાણે નરકાસુરની ઉત્પત્તિની કથા વિષ્ણુ પુરાણ અંશ 5:29 અધ્યાયની અંદર જોવા મળે છે. હવે આપણે પારિજાતની વાત કરીએ તો પારિજાત વૃક્ષની ઉત્પત્તિ કેવી રીતના થઈ તો એની કથા જે છે એ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધની અંદર આવે છે કે જ્યારે કશ્યપના પુત્રો અમૃતને માટે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે આ પારિજાત વૃક્ષનું પ્રાગટ્ય થાય છે. અને ભગવાનની ઈચ્છાથી એ પારિજાત વૃક્ષ જે છે એ સ્વર્ગની અંદર જઈને સ્થિત થઈ જાય છે. પારિજાત વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. અને કલ્પવૃક્ષનો એવો પ્રભાવ હોય છે કે જે પણ કોઈક વ્યક્તિ એ કલ્પવૃક્ષની નીચે જઈને જે પણ કંઈક ઈચ્છા કરે એ બધી જ ઈચ્છા એની પૂર્ણ થઈ જાય. તો આ પ્રમાણે એ પારિજાત વૃક્ષની ઉત્પત્તિ બતાવેલી છે. હવે આ 16,001 કન્યા, જે કન્યા ભગવાન શ્રી કૃષ્ણની પતરાણી બની એ કેવી રીતના બની એની કથા જે છે એ વિભિન્ન પુરાણોની અંદર જોવા મળે છે. સર્વપ્રથમ આપણે રામાવતારની વાત કરીએ તો આનંદ રામાયણની અંદર વિલાસકાંડ સર્ગ 7ની અંદર આ 16,001 કન્યાની કથા આવે છે. વાત એવી હતી કે એક વખત ભગવાન શ્રી રામ ચૈત્ર માસની અંદર સરયુ નદીના તટ પર સીતાજીની સાથે વિહાર કરતા હતા. એવા સમયની અંદર ચૈત્ર સુદ 9નો દિવસ હોવાથી ત્રિલોકીમાંથી
દેવો છે, મનુષ્ય છે, અપ્સરાઓ છે, એ બધા જ અયોધ્યાની અંદર સરયુ ગંગાની અંદર સ્નાન કરવા માટે આવે છે. ભક્તો, રામા અવતારની અંદર ભગવાન શ્રી રામનું રૂપ જે છે એ એટલું બધું મનોહર હતું કે શૂર્પણખા જે છે એ પણ ભગવાન શ્રી રામની ઉપર મોહિત થઈ જાય છે. શૂર્પણખાની વાત તો જવા દઈએ. જે લોકો દંડકારણ્યની અંદર ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હતા અને બ્રહ્મચર્ય વ્રત પાડીને જે તપસ્યા કરતા હતા, એવા ઋષિ મુનિઓ પણ ભગવાન શ્રી રામનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે અને મનોમન કામના કરે છે, કાશ અમે લોકો સ્ત્રીઓ હતે તો અમે શ્રી રામની સાથે વિહાર કરતે. વિચાર કરો કે પુરુષની હાલત આવી થઈ જતી હોય તો બિચારી સ્ત્રીઓની શું વાત કરીએ. ભગવાન શ્રી રામનું રૂપ જોઈને એ સમયે અયોધ્યામાં આવેલી બધી જ અપ્સરાઓ તથા દેવાંગનાઓ એ મોહિત થઈ જાય છે અને સોળે શણગાર કરી રાત્રિને વિશે એ લોકો ભગવાન શ્રી રામની પાસે આવે છે. એ વખતે સીતાજી જે છે એ માસિક ધર્મમાં હોવાથી ભગવાન શ્રી રામની પાસે હોતા નથી અને ભગવાન શ્રી રામ એકાકી જ સરયુ તટની ઉપર પોતાના શિબિરની અંદર સૂતેલા હોય છે. સ્ત્રીઓ જ્યારે શિબિરમાં આવી એટલે રક્ષકોએ એને પૂછ્યું કે તમે લોકો કોણ છો અને આ મધ્યરાત્રિએ અહીં શા માટે આવેલી છો? ત્યારે એ બધી જ સ્ત્રીઓ જે છે એ એને અર્થાત કે રક્ષકોને સત્ય હકીકત કહી દે છે અને કહે છે કે જો આ સમયે અમને ભગવાન શ્રી રામના દર્શન ન થશે તો અમે બધી જ સરયુ નદીમાં જઈને અમારો દેહ ત્યાગ કરી દઈશું. એટલે રક્ષકો એને ભગવાન શ્રી રામની પાસે જવા દે છે. ભગવાન શ્રી રામનો ભાવ તો તમે જાણો જ છો કે એ માતા સીતાને બાદ કરતા જગતની જેટલી પણ સ્ત્રીઓ છે એ બધાની અંદર જ કૌશલ્યાજીની બુદ્ધિ રાખતા હતા. એ બધી જ સ્ત્રીઓ જે છે એ ભગવાન શ્રી રામની પાસે આવે છે, પરંતુ ત્યાં પણ ભગવાન શ્રી રામની દાસીઓ જે છે એ એને રોકે છે, પરંતુ દાસીઓને કહે છે કે ભગવાન શ્રી રામને અમારે મળવું છે, માટે અમારો સંદેશો ભગવાન શ્રી રામને જઈને તમે કહો. દાસીઓ ભગવાન શ્રી રામની પાસે જાય છે અને આ સ્ત્રીઓનો સંદેશો કહે છે. ભગવાન શ્રી રામ એને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે દેવીઓ તમારી શું ઈચ્છા છે? ત્યારે એ બધી જ સ્ત્રીઓ જે છે એ ભગવાન શ્રી રામને વિનંતી કરે છે કે પ્રભુ આપ અમારું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે દેવીઓ આ અવતારની અંદર તો હું એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલો છું, પરંતુ હવે પછી જ્યારે હું કૃષ્ણ અવતાર ધારણ કરીને આવીશ ને ત્યારે તમારા બધાનો હું અંગીકાર કરીશ. તમે બધી સ્ત્રીઓ જે છે એ આ દેહ ત્યાગ કર્યા બાદ ધરાતલની ઉપર વિભિન્ન કન્યાના રૂપની અંદર પ્રગટ થશો અને તે વખતે
હું તમારું પાણી ગ્રહણ કરીશ. આ પ્રમાણેનો આશીર્વાદ આપી ભગવાન શ્રી રામ એ બધીને જ વિદાય કરે છે. પેલી કન્યાઓ જે છે એ પ્રસન્ન થઈને ત્યાંથી જતી રહે છે. આવી જ એક કથા જે છે એ આનંદ રામાયણની અંદર રાજ્યકાંડ પૂર્વાર્ધ સર્ગ 4ની અંદર આવે છે. વાત એવી હતી કે અયોધ્યાની અંદર રહેતી કુમારી સ્ત્રીઓને ભગવાન શ્રી રામનું સૌંદર્ય જોઈને ભગવાન શ્રી રામને વિશે પતિભાવ જે છે એ ઉદય થઈ જાય છે. એટલે એક વખત એ બધી જ કન્યાઓ જે છે એ પોતાની લાજનો ત્યાગ કરી રાત્રિને વિશે ભગવાન શ્રી રામની પાસે આવે છે. એ વખતે ભગવાન શ્રી રામ જે છે એવો સીતાજીની સાથે વિહારને અર્થે સરયુ ગંગાની ઉપર એક શિબિરમાં રહેતા હતા. અને તે વખતે પણ સીતાજી જે છે એ રજસ્વાલા ધર્મની અંદર હોવાથી ભગવાન શ્રી રામથી એ દૂર સૂતેલા હતા, બીજા શિબિરમાં સૂટેલા હતા. અને આ અયોધ્યાની કન્યાઓ જે છે એ રાત્રિને વિશે ભગવાન શ્રી રામની પાસે આવે છે. પ્રથમ તો એ શિબિરમાં આવતા પહેલાં દ્વારપાલને વિનંતી કરે છે. એટલે દ્વારપાલ જે છે એને અંદર જવા દે છે. ત્યારબાદ એ બધી જ કન્યાઓ ભગવાન શ્રી રામની પાસે આવે છે. ભગવાન શ્રી રામ તે વખતે સુવર્ણના પલંગની ઉપર સૂતેલા હોય છે. સ્ત્રીઓ આજુબાજુ આવીને ભગવાનને વિતળાઈને ઊભી રહે છે. અને જ્યાં ભગવાન શ્રી રામનો એ સ્પર્શ કરવા જાય છે ત્યાં જ ભગવાન શ્રી રામ જાગૃત અવસ્થામાં આવી જાય છે. ભગવાન શ્રી રામને આ પ્રમાણે જાગ્રત અવસ્થાની અંદર આવેલા જોઈ બધી જ સ્ત્રીઓ જે છે એ લજાઈ જાય છે. ભગવાન શ્રી રામ કહે છે કે દેવીઓ, તમે અહીં શા માટે આવેલી છો? ત્યારે પેલી સ્ત્રીઓ કહે છે કે પ્રભુ, અમે મનોમન તમને પતિ માની ચૂકેલી છે, એટલે કૃપા કરીને આપ અમારો પાણી ગ્રહણ કરો. કન્યાઓની વાત સાંભળી ભગવાન શ્રી રામ જે છે એ કન્યાઓને કહે છે કે દેવીઓ, આ અવતારની અંદર તો હું એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલો છું, પરંતુ જ્યારે કૃષ્ણ અવતાર આવશે, અર્થાત કે કૃષ્ણ અવતાર ધારણ કરીને હું જ્યારે ધરાતલની ઉપર પ્રગટ થવીશ, ત્યારે તમારા બધાનો હું અંગીકાર કરીશ. અત્યારે તમે બધી પાછી જાઓ અને આ તમારો દેહ જ્યારે પાત થશે ત્યારે ભૂતલની ઉપર તમે ક્ષત્રિય કુળમાં વૈશ્ય કુલની અંદર પ્રગટ થશો. અને તે વખતે નરકાસુર નામનો એક દૈત્ય જે છે એ તમારા બધાનું વિભિન્ન સ્થાનોમાંથી અપહરણ કરશે. અને એ તમારા બધાનું અપહરણ કરી તમને બધીને પોતાના રાજમહેલની અંદર કેદ કરશે. તે વખતે હું ભૌમાસુરનો ઉદ્ધાર કરી તમારા બધાનો કર ગ્રહણ કરીશ, અર્થાત કે તમારું પાણી ગ્રહણ કરીશ. આ પ્રમાણેનો આશીર્વાદ આપી ભગવાન શ્રી રામ જે છે એ બધી જ કન્યાઓને પાછી વાળે છે. ત્યારબાદ કાલાંતરે આ બધી જ કન્યાઓ
દેહ ત્યાગ કરે છે અને પછી એ ધરાતલની ઉપર ક્ષત્રિયની કન્યા તથા વૈશ્યની કન્યા તરીકે પ્રગટ થાય છે અને ભૌમાસુર દ્વારા એનું અપહરણ થાય છે. આ પ્રમાણેની કથા આનંદ રામાયણની અંદર જોવા મળે છે. આ ઉપરાંત બીજા પુરાણોની અંદર પણ આ 16,100 રાણીઓની પૂર્વજન્મની કથાઓ જે છે એ જોવા મળે છે. તેમાં એક કથા જે છે એ મત્સ્ય પુરાણના અધ્યાય 70ની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે આ બધી કન્યાઓ જે છે એ પૂર્વજન્મની અંદર અગ્નિની કન્યાઓ હતી અને એક દિવસ એ બધી જ કન્યાઓ માન સરોવરની અંદર જલ ક્રીડા કરવા માટે આવેલી હતી. એવા સમયની અંદર દેવર્ષિ નારદજી એકાએક ત્યાં આવી ચડે છે. એટલે બધી જ કન્યાઓ સરોવરમાંથી બહાર નીકળે છે અને નારદજીને પગે લાગે છે અને નારદજીને પૂછે છે કે નારાયણ ભગવાન અમારા પતિ થાય એટલે માટે અમે કયા વ્રતનું અનુષ્ઠાન કરીએ. કન્યાઓની વાત સાંભળી નારદજી એ બધી જ કન્યાઓને પુણ્ય સ્ત્રી વ્રત વિધિનો ઉપદેશ આપે છે અને કહે છે કે તમે આ વ્રત જે છે એ કરો તો શ્રીમદ નારાયણ ભગવાન તમારા પતિ બનશે. આ વાત જે છે, આ વ્રત વિધિ જે છે એ મત્સ્ય પુરાણના અધ્યાય 70માં બતાવેલી છે. પરંતુ દેવર્ષિ નારદ પછી રૂષ્ટ થઈ જાય છે અને એ કન્યાઓને કહે છે કે તમે લોકોએ અમને જે પ્રશ્ન કર્યો એ ઉદ્ધતાઈપૂર્વક કરેલો છે. કારણ કે હંમેશા પ્રશ્ન કોઈને કરવો હોય, કોઈને કોઈક વાત પૂછવી હોય તો પહેલાં 2 હાથ જોડવા પડે, એમને પ્રણામ કરવા પડે અને ત્યારબાદ પોતાનો પ્રશ્ન જે છે એ સામેવાળા વ્યક્તિની સન્મુખ આપણે ઉપસ્થિત કરવાનો હોય છે. પરંતુ આ અગ્નિકુમારિકાઓ જે છે એ આ વિવેક ભૂલી જાય છે. એટલે દેવર્ષિ નારદ જે છે એને આશીર્વાદ તો આપે જ છે પણ સાથે સાથે શાપ પણ આપે છે કે 16,100 કન્યાઓ તમે છો એ વ્રતના પ્રભાવથી તમે નારાયણને પતિ તરીકે પ્રાપ્ત તો કરશો જ, પરંતુ એક સમય એવો આવશે કે તમારા બધાનું હરણ થઈ જશે. અને 16,100 સ્ત્રીઓનું અપહરણ થઈ ગયું હતું, એને કાબાઓ હરી ગયા હતા. એ વાત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર આવે છે. 10મ સ્કંદમાં ઉપરાંત 11 સ્કંદમાં પણ આવે છે. એટલે આ પ્રમાણેની કથા ભક્તો મત્સ્ય પુરાણની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે એ દેવી ભાગવતની અંદર 4th સ્કંદના 5મા અને 6ઠ્ઠા અધ્યાયની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે નરનારાયણ દેવ જે છે એ અત્યંત ઘોર તપસ્યાની અંદર લીન હતા. તે સમયે દેવરાજ ઇન્દ્રને એવો ભય થયો કે આ બંને કુમારો જે છે એ મારા ઇન્દ્રાસનની પ્રાપ્તિને અર્થે ઘોર તપસ્યા કરી રહ્યા છે. ઇન્દ્રદેવ નરનારાયણ દેવની ભગવત્તા વિશે કંઈ પણ જાણતો ન હતો. એટલે એ જે છે એ
કામદેવને પોતાની પાસે બોલાવે છે અને પોતાના પરિકરોની સાથે કામદેવને નરનારાયણ દેવની તપસ્યા ભંગ કરવા માટે મોકલે છે. તે વખતે કામદેવની સાથે રંભાદિક અપ્સરાઓ પણ હોય છે. એ લોકો બધા બદ્રિકા આશ્રમની અંદર આવે છે. કામદેવ નરનારાયણ દેવની તપસ્યા ભંગ કરવા માટે ઘણા પ્રયાસ કરે છે. અપ્સરાઓ પણ પોતાના નૃત્યથી, પોતાના ગાનથી નરનારાયણ દેવને વિચલિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ નરનારાયણ દેવ જે છે એ સહેજ પણ વિચલિત થતા નથી. અંતે કામદેવ હારી જાય છે અને ભગવાન શ્રીમન નારાયણ અર્થાત કે નરનારાયણ દેવના ચરણારવિંદરની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે. પેલી અપ્સરાઓ છે એ બધી પણ ભગવાન શ્રીમન નારાયણના ચરણારવિંદરની અંદર પોતાનું મસ્તક મૂકી દે છે અને કહે છે કે કૃપાનાથ, અમારો અપરાધ ક્ષમા કરો. પરંતુ નરનારાયણ દેવનું રૂપ એટલું બધું અદ્ભુત હતું કે પેલી અપ્સરાઓ જે છે એ નરનારાયણ દેવને જોઈને મોહિત થઈ જાય છે. તે વખતે નરનારાયણ દેવ કામદેવને ઉદ્દેશીને કહે છે કે કામદેવ, તમને કોણે મોકલા? ત્યારે કામદેવ કહે છે કે અમને દેવરાજ ઇન્દ્રએ તમારી તપસ્યા ભંગ કરવા માટે મોકલેલા હતા. ત્યારે નરનારાયણ દેવ જે છે એ પોતાની જંઘા પર પ્રહાર કરે છે અને જ્યાં જંઘા પર પ્રહાર કરે છે તો એમાંથી એક સ્ત્રી જે છે એ પ્રગટ થાય છે. જંઘાનું સંસ્કૃતમાં નામ જે છે એ ઉર છે અને ઉરુ પ્રદેશમાંથી એ સ્ત્રીનું પ્રાગટ્ય થવાથી એનું નામ પડે છે ઉર્વશી. નરનારાયણ દેવ કહે છે કે આ ઉર્વશી નામની અપ્સરા જે છે એ તમે લઈ જાઓ અને દેવરાજ ઇન્દ્રને અમારા વતી ભેટ આપજો. કામદેવ ઉર્વશીને લઈને જતા રહે છે, પરંતુ પેલી અપ્સરાઓ જે છે એ બધી ત્યાં જ ઊભી રહે છે. નરનારાયણ દેવ એને કહે છે કે હે દેવીઓ, હવે તમારે શી ઈચ્છા છે? ત્યારે એ અપ્સરાઓ કહે છે કે પ્રભુ, આપ અમારો સ્વીકાર કરો. અમે મનોમન આપને વરી ચૂકેલી છીએ. નરનારાયણ દેવ કહે છે કે દેવીઓ, આ અવતારની અંદર તો અમે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરેલું છે અને અમારી બ્રહ્મચર્ય આશ્રમની અંદર પૂર્ણ નિષ્ઠા છે. પરંતુ હવે પછીનો અવતાર જ્યારે અમે ધારણ કરશું, કૃષ્ણ અવતાર જ્યારે અમે ધારણ કરશું, ત્યારે તમે બધી ધરાતલની ઉપર વિભિન્ન રાજાઓને ત્યાં કન્યા રૂપે પ્રગટ થશો, ત્યારે અમે તમારું પાણી ગ્રહણ કરશું. પરંતુ બીજી વાત, તમે અમને અમારી તપસ્યામાંથી વિચલિત કરવાનો પ્રયાસ કરેલો છે, માટે સાથે સાથે અમે તને શાપ પણ આપીએ છીએ કે તમને અમારો વિયોગ પણ થશે અને તમારું અપહરણ થશે. આ પ્રમાણે શાપ અને આશીર્વાદ આપી નરનારાયણ દેવ જે છે એને વિદાય કરે છે. આ પ્રમાણેની કથા ભક્તો દેવી ભાગવતની અંદર જોવા મળે છે. બીજી એક કથા જે છે એ પદ્મપુરાણના ઉત્તરખંડના 252મા અધ્યાયની અંદર છે. આ 16,000 અને 100 કન્યા જે છે એ પૂર્વજન્મની અંદર દેવ ગંધર્વોની કન્યા હતી. એક દિવસની વાત છે, એ બધી અષ્ટાવક્ર ઋષિને જોઈને હસી પડે છે. ભક્તો, અષ્ટાવક્ર ઋષિનું શરીર જે છે
એ 8 જગ્યાએથી વાંકું છે. એમને એમના પિતાનો અર્થાત કે એમના પિતા ઉદ્દાલકનો ગર્ભ અવસ્થાની અંદર સાપ હતો. ઉદ્દાલક જે છે એ એમની માતાના ગર્ભની અંદર હતા ને ત્યારથી જ એ પ્રભાવશાળી હતા. અને ગર્ભ અવસ્થાની અંદર જ એના પિતાએ એમને 4 વેદ અને વેદાંગનો અભ્યાસ કરાવી દીધેલો. પિતાના આશ્રમની અંદર જે પણ છાત્રો ભણવા માટે આવતા હોય અને તે વખતે એ વેદ ભણતા કંઈ અશુદ્ધ ઉચ્ચારણ કરે અથવા તો ઉદ્દાલક પણ જો અશુદ્ધ ઉચ્ચારણ કરે ને તો ગર્ભમાં રહ્યા થકા અષ્ટાવક્ર ઋષિ જે છે એ બધાની જ અશુદ્ધિ જે છે એ શુદ્ધ કરી દેતા હતા. આમ વારંવાર આ પ્રમાણેની ઘટના બને છે. એટલે પિતા ઉદ્દાલક જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને એને શાપ આપી દે છે કે જા તું 8 અંગેથી વાંકું થઈ જા. આ પ્રમાણેનો શાપ આપવાથી ઉદ્દાલક મુનિના શાપને લઈને એ બાળક જે છે એ 8 અંગે વાંકો પ્રગટ થયો અને 8 અંગે વાંકો પ્રગટ થયો હોવાથી એમનું નામ પડેલું હતું અષ્ટાવક્ર. ભલે એ 8 અંગેથી વાંકા હતા પરંતુ એ બ્રહ્મજ્ઞાની હતા અને એટલા બધા તેજસ્વી હતા કે જેની કોઈ વાત નહીં. આ દેવાંગનાઓ જે છે એ અષ્ટાવક્ર ઋષિને જોઈને હસે છે. એટલે અષ્ટાવક્ર ઋષિ જે છે એ ક્રોધાયમાન થઈ જાય છે અને ક્રોધાયમાન થઈ જાય આ બધી જ દેવાંગનાઓને શાપ આપે છે કે જાઓ તમે બધી વેશ્યા થઈ જાઓ. આ પ્રમાણેનો શાપ પાયો એટલે બધી જ કન્યાઓ અષ્ટાવક્ર ઋષિના ચરણમાં પડી જાય છે. ત્યારે અષ્ટાવક્ર ઋષિ એને આશીર્વાદ આપે છે, મારો શાપ તો મિથ્યા ન જશે, પરંતુ તમારું પાણી ગ્રહણ એ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન કરશે અને એ બધી જ તમને અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ તમને તમારી પત્ની તરીકે રાખશે. આ પ્રમાણેનો આશીર્વાદ પણ અષ્ટાવક્ર ઋષિ જે છે એ આ કન્યાઓને આપે છે અને એને લઈને એ બધી જ કન્યાઓ ધરાતલની ઉપર વિભિન્ન રાજાઓના કુળમાં પ્રગટ થાય છે અને ભૌમાસુર દ્વારા જ્યારે એનું અપહરણ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભૌમાસુરને મારી એ બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ કરે છે. આ પ્રમાણે કથા જે છે ભક્તો પદ્મપુરાણની અંદર પણ એના ઉત્તરખંડના 252મા અધ્યાયની અંદર જોવા મળે છે. વિષ્ણુ પુરાણ અંશ 5 38મા અધ્યાયની અંદર પણ આ 16,001 કન્યાઓની કથા જે છે એ જોવા મળે છે. એક સમયની વાત છે, રંભા આદિક અપ્સરાઓ જે છે એ મેરુ પર્વતની સપાટી પર દેવતાઓના ઉત્સવમાં ભાગ લેવા માટે જતી હતી. તે વખતે અષ્ટાવક્ર ઋષિને જળમાં તેઓ તપસ્યા કરતા જુએ છે. એટલે એ વખતે રંભા આદિક અપ્સરાઓ જે છે એ અષ્ટાવક્ર ઋષિને જોઈને એમની પાસે આવે છે અને એમના ચરણમાં પડે છે. એ વખતે અષ્ટાવક્ર ઋષિ જે છે એમનું આખું શરીર ખાલી કંઠને બાદ કરતાં બાકીનું આખું શરીર જે છે એ જળની અંદર હતું. અષ્ટાવક્ર ઋષિ એનો આ પ્રમાણેનો વિવેક જોઈને એને આશીર્વાદ આપે છે કે જાઓ
તમારા પતિ જે છે એ શ્રીમન નારાયણ થશે. ત્યારબાદ અષ્ટાવક્ર ઋષિ જે છે એ જળમાંથી જેવા બહાર નીકળે છે ને, ત્યાં રંભા આદિક અપ્સરાઓને આ ઋષિનો દેહ જોઈને હસવું આવે છે. એટલે ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે. અને ક્રોધાયમાન થઈ જાય આ બધી જ અપ્સરાઓને શાપ આપતા કહે છે કે જાઓ તમે બધી વેશ્યા થઈ જજો. અને એને લઈને ભગવાન શ્રીમન નારાયણ શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિનું વરદાન સત્ય કરવા માટે, નારદજીનું વરદાન સત્ય કરવા માટે, રામા અવતારની અંદર જે વરદાન આપેલું હતું તે સત્ય કરવા માટે એ બધી જ કન્યાનું પાણી ગ્રહણ કર્યું. પરંતુ સાપ જે છે એ પણ ચરિતાર્થ થયો. અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ પધારે છે ને અર્જુનજી જ્યારે આ કન્યાઓને લઈને હસ્તિનાપુર તરફ આવતા હોય છે, ત્યારે માર્ગની અંદર કાબાઓ અર્થાત કે આહિર લોકો જે છે એ અર્જુનજીની ઉપર હુમલો કરે છે. અને અર્જુનજીના દીકતા જ આ 16,000 અને 100 કન્યાઓને લઈને એ લોકો જતા રહે છે. એનું કારણ આ હતું, અર્જુનજી જેવા યોદ્ધા ક્યારેય પણ સંગ્રામની અંદર કોઈનાથી હારે નહીં, પરંતુ એમની હાર થઈ એનું કારણ જે છે એ આ પણ છે ભક્તો. આ પ્રમાણે વિભિન્ન પુરાણોની અંદર આ 16,000 અને 100 કન્યાઓનું વૃત્તાંત આપવામાં આવેલું. આ બધા જ વૃત્તાંતો સત્ય છે. કલ્પભેદે કરીને આ બધી જ કથાઓ આપણે સત્ય લેવાની છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનને 16,000 અને 100 રાણી કેમ થઈ? અર્થાત કે રામા અવતારની અંદર ભગવાન શ્રી રામ જે છે એક પત્ની વ્રત ધારણ કરીને બેઠેલા હતા, અને કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણને આટલી બધી પત્નીની પ્રાપ્તિ કેવી રીતના થઈ? તો એની કથા પણ ભક્તો જે છે એ આનંદ રામાયણની અંદર વિલાસકાંડ સર્ગ 7ની અંદર આવે છે. વાત એવી હતી કે એક વખત ભગવાન વેદવ્યાસજી ભગવાન શ્રી રામની પાસે પધારે. જુઓ ભક્તો, વ્યાસ ભગવાન અત્યાર સુધીની અંદર 28 વખત આ ધરાતલની ઉપર પધારી ચૂકેલા છે. દર દ્વાપરની અંદર શ્રીમન નારાયણ ભગવાન જે છે એ વેદોનો વિસ્તાર કરવા માટે પોતાની કલા દ્વારા વ્યાસ રૂપે પ્રગટ થતા હોય છે. રામા અવતારની અંદર જે વ્યાસ હતા એ વ્યાસ દ્વાપર યુગની અંદર અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનની સાથે પ્રગટ થયેલા સત્યવતીના પુત્ર જે વ્યાસજી જે છે એનાથી ભિન્ન વ્યાસજી હતા. તો એ વ્યાસ જે છે એ ભગવાન શ્રી રામની પાસે આવે છે. ભગવાન શ્રી રામ એમનું ખૂબ આતિથ્ય કરે છે. અને આતિથ્યથી પ્રસન્ન થયેલા ભગવાન વેદવ્યાસજી જે છે એ એમને આશીર્વાદ આપતા કહે છે કે હે રામ, તમે આ અવતારની અંદર પૂર્ણ રૂપે એક પત્ની વ્રત જે છે તેનું પાલન કરેલું છે, પરંતુ હું તમને આશીર્વાદ આપું છું કે બીજા જન્મની અંદર તમને અનેકો પત્ની જે છે એની પ્રાપ્તિ થશે. દ્વાપર યુગની અંદર જ્યારે તમે કૃષ્ણરૂપ ધારણ કરીને પધારશો ત્યારે મારા આશીર્વાદથી તમને અનેકો પત્ની થશે. આ મારો આશીર્વાદ છે તમને. ભગવાન શ્રી રામ કહે છે કે હે વ્યાસજી, મને અનેકો પત્ની થશે તો એને માટે મારે શું કરવું? ભગવાન શ્રી રામ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે.
છતાં પણ વ્યાસજીની પાસે એ બોલાવડાવે છે. વ્યાસજી ભગવાન શ્રી રામને કહે છે કે પ્રભુ, તમે સીતાજી સમાન સુવર્ણના ભારથી એક મૂર્તિ બનાવો. અને સીતાજી જેવી એક નહીં પરંતુ 16 સુવર્ણની મૂર્તિ જે છે એ નિર્માણ કરો. અને એ બધાનું વજન જે છે એ સીતાજીના જેટલું જ હોવું જોઈએ. એવી 16 મૂર્તિ જે છે એ તમે બનાવો. એને વિભિન્ન પ્રકારના વસ્ત્ર અને આભૂષણોથી ભૂષિત કરી સરયુ નદીની ઉપર રહેતા પવિત્ર બ્રાહ્મણોને એ 16 પ્રતિમાઓ જે છે એ દાન કરી દો. આ પ્રમાણેની વ્યાસજીની વાણી સાંભળી ભગવાન શ્રી રામ જે છે એ સીતાજીના વજન જેટલી જ, એમના ભાર જેટલી જ સુવર્ણની 16 મૂર્તિ બનાવે છે. અને એ મૂર્તિને વસ્ત્ર અને અલંકારથી સજ્જ કરી એ 16 મૂર્તિઓનું દાન સરયુ તટ પર રહેતા વિપ્રોને કરી દે છે. અને એના ફલરૂપે કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણને અનેકો પત્ની હતી. ભક્તો, એની અંદર પૂર્વે નરનારાયણ દેવે, નારદજીએ, અષ્ટાવક્ર ઋષિએ જે વરદાનો આપેલા હતા એ વરદાનો પણ કારણભૂત હતા. અને એટલે માટે કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી કૃષ્ણને અનેકો પત્નીઓ પ્રાપ્ત થઈ હતી. બીજી એક કથા જે છે એ શિવ પુરાણના ઉમા સંહિતાની અંદર અધ્યાય 3ની અંદર આવે છે. કથા એવી હતી કે એક વખત જાંબુવતીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઘરે એક સર્વોત્તમ સંતાન પ્રગટ થાય એને અર્થે ગંધમાદન પર્વતની ઉપર તપસ્યા કરવા જાય છે. આ કથા શિવપુરાણમાં તો આવે જ છે, પરંતુ મહાભારતના શાંતિ પર્વની અંદર પણ આ કથા આવે છે. 12 વર્ષ પર્યંત લાગ લગાટ તપસ્યા કર્યા બાદ ભગવાન ચંદ્રમૌલેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ પ્રગટ થાય છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણને વરદાન આપવાની શક્તિ કેવલ ને કેવલ ભગવાન શંકર સિવાય કોઈમાં નથી. કોઈ વ્યક્તિને એમ થાય કે શ્રી કૃષ્ણ તો જગત કારણ છે, સર્વ કારણોના કારણ છે, સર્વ અવતારોના ધરતલ છે, પછી એમણે આવી રીતના તપસ્યા કરવાની શા માટે જરૂર? એ તો સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકે છે. તો શું એક શ્રેષ્ઠ પુત્રની ઉત્પત્તિ ન કરી શકે? કરી શકે. પરંતુ ભગવાન અત્યારે મનુષ્ય રૂપની અંદર છે. અને મનુષ્ય રૂપની અંદર હોવાથી એ મનુષ્યના ધર્મ જે છે એ આચરણ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આ વાતનો ખુલાસો કરે છે કે ભગવાન જે યોનિની અંદર પ્રગટ થયા હોય ને એના બધા જ ગુણધર્મો જે છે ભગવાન અપનાવે છે. અને આ વાત વિષ્ણુ ધર્મોત્તરની અંદર પણ લખેલી છે અને કલ્કી પુરાણની અંદર પણ લખેલી છે. ભક્તો, અને બીજું પણ એક કારણ જે છે એ વરાહ પુરાણની અંદર આવતી રુદ્ર ગીતાની અંદર આવેલું છે. એક વખત રુદ્રદેવે ભગવાન શ્રીમદ નારાયણની અત્યંત કઠિન તપસ્યા કરી અને તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે એમને સન્મુખ પ્રગટ થાય છે ત્યારે ભગવાન ભોળાનાથ ભગવાન શ્રીમદ નારાયણને કહે છે કે પ્રભુ, આપના મહિમાની અગાડી તો મારો કોઈ મહિમા જ નથી, તો હવે મારે શું કરવું? ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે છે
કે ભોળાનાથ હું તમને આશીર્વાદ આપું છું કે જ્યારે જ્યારે હું ધરાતલની ઉપર પ્રગટ થઈશ ત્યારે ત્યારે હું તમારું પૂજન કરીશ, તમારી આરાધના કરીશ અને તમારો પણ મહિમા જે છે એ વધારીશ. આ પ્રમાણે ભગવાન શ્રીમન નારાયણ જે છે એ ભગવાન શંકરને આશીર્વાદ આપે છે. જે વ્યક્તિએ આ પ્રસંગ વાંચવો હોય તેણે વરાહ પુરાણની અંદર આવતી રુદ્ર ગીતા જે છે એ વાંચી લેવી. એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. અને એટલે માટે ભગવાન શ્રીમન નારાયણ ધરાતલની ઉપર જ્યારે જ્યારે પ્રગટ થાય છે ત્યારે દરેક અવતારોની અંદર તમે જોજો એ ભગવાન શંકરની આરાધના કરતા હોય છે. નરનારાયણ અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે પ્રગટ થયા તો ગંધમાદન પર્વતની ઉપર એ ચંદ્રમૌલેશ્વર ભગવાનની આરાધના કરે છે. અત્યારે કેદારનાથની અંદર જે જ્યોતિર્લિંગ તમને દેખાય છે એ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય કરનાર જે છે એ નરનારાયણ દેવ છે અને એની કથા તમને શિવ પુરાણની અંદર જોવા મળશે. ભગવાન શ્રી રામ રૂપે પ્રગટ થયા ત્યારે પણ ભગવાન શ્રી રામે ભગવાન શંકરની આરાધના કરી હતી અને એના આરાધનાના પ્રતીક રૂપે આજે પણ તમે જુઓ રામેશ્વર મહાદેવ પ્રગટ રૂપે બિરાજમાન છે. કૃષ્ણ અવતાર ધારણ કરીને જ્યારે ભગવાન પધાર્યા તે કૃષ્ણ અવતારની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શંકરની આરાધના કરી. કેમ? કારણ કે રુદ્ર ગીતાની અંદર આશીર્વાદ આપેલો છે એટલે માટે કરી છે. અને સ્વામિનારાયણ અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે આ ધરાતલ પર પધારે છે તો ભગવાન સ્વામિનારાયણે પણ રુદ્રદેવની આરાધના કરેલી છે. જેના પ્રતીક રૂપે સૌરાષ્ટ્રની અંદર તમે જુઓ કુંડળ ધામની અંદર કુંડલેશ્વર મહાદેવ બિરાજમાન છે. જુનાગઢની અંદર તમે જુઓ તો જુનાગઢ મંદિરની અંદર જુનાગઢ સ્વામિનારાયણ મંદિરની અંદર પણ તમે જુઓ તો વિશ્વનાથનું જ્યોતિર્લિંગ બિરાજમાન છે. જ્યારે જ્યારે શ્રાવણ માસ આવતો હતો ભગવાન સ્વામિનારાયણ શિવનું પૂજન કરતા અથવા તો કરાવતા હતા. એનું કારણ આ બધું બતાવવામાં આવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણની તપસ્યાથી જ્યારે ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને એમની સન્મુખ સપરિવાર જ્યારે એ પધારે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભોળાનાથની પાસે એક સર્વોત્તમ પુત્રનું વરદાન માગે છે. ત્યારે ભગવાન શંકર જે છે એને આશીર્વાદ આપે છે કે તમારા ઘરે એક સર્વોત્તમ પુત્રનું પ્રાગટ્ય થશે અને મારો પુત્ર જે કાર્તિકેય છે એ જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશે. અને એ જ જાંબુવતીને ત્યાં સાંબ રૂપે પ્રગટ થાય છે. આ કથા શિવ પુરાણની અંદર છે. જેણે જોવી તે જોઈ લે. અને સાથે સાથે ભોળાનાથ ભગવાન શ્રી કૃષ્ણને વરદાન પણ આપે છે કે પ્રભુ તમે અનેક પત્નીઓના સ્વામી થશો. અને એને લઈને ભગવાન શ્રી કૃષ્ણને 16,100 પત્નીઓ હતી. કુર્મ પુરાણની અંદર પણ આ કથા જોવા મળે છે. આ પ્રમાણે વિભિન્ન પુરાણોની અંદર આ 16,100 કન્યાઓના પૂર્વજન્મની કથા જોવા મળે છે.